આચાર્ય કે છે જ્ઞાનનો વિષય નથી ગંધ. ગંધ છે, ગંધને જાણનારી ઇન્દ્રિય જ્ઞાન છે, પોતે સાધક છે ને. બહિરાત્મા, અંતરાત્મા અને પરમાત્મા એમ ત્રણ અવસ્થાઓ અનુક્રમે થાય છે. એમાં સમર્થ આચાર્યની અત્યારે બહિરાત્મા પણ ગયું છે, અંતરાત્મા થયા છે, અલ્પકાળમાં પરમાત્મા થવાના છે. ટીકાકાર ઉપમા આપે છે અતિ આસન ભવે જીવ છે. કુંદકુંદાચાર્ય ભગવાન અતિ આસન ભવ જીવ છે. એમાં આ સવિકલ્પ દશામાં અંતરાત્મા છે, સદુપયોગની ભૂમિકા માંથી બહાર આવી છઠ્ઠા ગુણ સ્થાને છે, સવિકલ્પ દશા આવી છે. એમાં લખે છે અજ્ઞાન ઇન્દ્રિય જ્ઞાન તો ક્યાં સુધી, જ્યાં સુધી છદ્મસ છે ત્યાં સુધી, પછી ઇન્દ્રિય જ્ઞાન રહેતું નથી. અનુભવ પછી એક જ્ઞાનના બે ભાગ પડી જાય છે. અજ્ઞાની છે ત્યાં સુધી એકલું ઇન્દ્રિય જ્ઞાન, કેવળ જ્ઞાન થાય ત્યારે એકલું અતિન્દ્રિય જ્ઞાન. સાધકને બે જ્ઞાન સાથે હોય છે. જ્ઞાન તો એક જ હતું, પણ જે બહિર્મુખ થઈને ઇન્દ્રિય જ્ઞાન દ્વારા પરને જાણીને આમ કરતું હતું, એ ઉપયોગને અંદરમુખ વાળીને જ્યારે આત્માનો દર્શન કરે છે ત્યારે એક અતિન્દ્રિય જ્ઞાન નવું પ્રગટ થાય છે. અનાદિનું નહોતું પ્રગટ થયું. ઉપયોગ તો પ્રગટ થતો, એ સામાન્ય ઉપયોગ બંધ મોક્ષનું કારણ નથી, પણ એ ઉપયોગ અંતરમાં જઈને અતિન્દ્રિય જ્ઞાન જ્યાં થયું ત્યાં બે ભાગ પડી ગયા. થોડું અતિન્દ્રિય જ્ઞાન અને થોડું ઇન્દ્રિય જ્ઞાન રહી ગયું. ચોથા ગુણસ્થાને ઇન્દ્રિય જ્ઞાનનો ક્ષય થતો નથી, તેમ ચોથા ગુણસ્થાને એકલું ઇન્દ્રિય જ્ઞાન હોતું નથી. કોઈ કે ચોથા ગુણસ્થાને એકલું અતિન્દ્રિય જ્ઞાન હોય અને શુદ્ધ ઉપયોગ કે શુદ્ધ પરિણતિ હોય નહીં, તો એ આચાર્ય ભગવાનનો અનાદર કરે છે. આચાર્ય ભગવાને કહ્યું છે ચોથા ગુણસ્થાને શુદ્ધ ઉપયોગમાં સમ્યક દર્શન પ્રગટ થાય છે. અમારી પાસે આધાર છે બધા. કે છે તને એમ નથી કેતો આ ગંધ કે તું મને જાણ, સૂંઘ, અને આત્મા પણ ઘ્રાણેન્દ્રિયના વિષયમાં આવેલી. જો આ વિષય છે ને એ ઘ્રાણેન્દ્રિયનો છે, આ ચક્ષુ ઇન્દ્રિયનો, ચક્ષુ નહીં ઘ્રાણેન્દ્રિય એટલે ક્ષોભ જાતનું છે, ઇન્દ્રિય જ્ઞાનનો ઉગાડ. આ તો નિમિત્ત છે, નાક તો નિમિત્ત માત્ર છે. નાકમાં કઈ સુગંધ દુર્ગંધ નથી આવતી. અહીંયા ક્ષોભ જેનો છે ઇન્દ્રિય જ્ઞાનનો, એને ઘ્રાણેન્દ્રિય કહેવાય. અને ઘ્રાણેન્દ્રિયનો વિષય છે. અસ્થિ નાસ્તિ અનેકાંત કઈનું જ્ઞાનનો વિષય નથી અને ઇન્દ્રિયનો વિષય છે. શું કહ્યું? આત્મા અતિન્દ્રિય જ્ઞાન માત્રનો વિષય છે અને બાકી બધા ઇન્દ્રિય જ્ઞાનના વિષયો છે. અસ્થિ નાસ્તિ અનેકાંત કર્યું ઘ્રાણેન્દ્રિયના વિષયમાં આવેલી એ વિષય છે. દુર્ગંધ સુગંધ વિષય છે પદાર્થ બહારનો. એમાં એને જાણે છે આવેલી ગંધને. છઠ્ઠા ગુણ સ્થાને મુનિયા લખે છે કે મુનિરાજ જયારે આહાર લેવા ગામમાં પધારે ત્યારે રસ્તામાં એક જાતની સુગંધો ફૂલની, આની, ઝાડ પાનની ઘણી આવે. પણ કે છે કે અમે એને જાણતા નથી. કેમ કે અમારો વિષય જ નથી. અમારો વિષય નથી એટલે અમારો ઉપયોગ આત્માને જાણવાનું છોડી એક સમય માત્ર એની સન્મુખ થતો નથી. પદાર્થની સન્મુખ તો થતો નથી, પણ પદાર્થ જેમાં પ્રતિભાસે છે ઘ્રાણેન્દ્રિયમાં, એની સામે પણ એ જોતા નથી. જેમ ઓલો પરદ્રવ્ય છે, ઇન્દ્રિય જ્ઞાન પરદ્રવ્ય છે. એ જાણે તો ભલે જાણે, અમને કઈ વાંધો નથી. અમે તો એનાથી જુદા છીએ, આત્માને જાણનારા. અમે સુગંધ દુર્ગંધ ને જાણનારા અમે નથી.
પર જ્ઞેયને જાણનારા અમે નથી, છ દ્રવ્યને જાણનારા અમે નથી. અમે તો કેવળ માત્ર પોતાના શુદ્ધાત્માને જાણનારા છીએ. કેમ કે જ્ઞાન આત્માનું છે, આત્માને છોડીને પરને જાણે જ નહીં. બહુ ભૂલ મોટી થઈ ગઈ છે જ્ઞેયનો શંકર દોષ. ઘ્રાણેન્દ્રિયના વિષયમાં આવેલી ગંધને એ જ્ઞેયને જાણે છે, જ્ઞાન જ્ઞેયને જાણતું નથી. ઘ્રાણેન્દ્રિયનો સુગંધ ને દુર્ગંધ એ પણ જ્ઞેય છે, અને એને જાણનારો પણ જ્ઞેય છે, જ્ઞાન નથી. એમાં જ્ઞાનની ભ્રાંતિ થઈ છે જીવને, પણ એ જ્ઞાન નથી. જે જ્ઞાન આત્માને પ્રસિદ્ધ ન કરે અને કેવળ એકાંતે પ્રસિદ્ધ કરે પરને, એને ભગવાન જ્ઞાન કહેતા નથી. ગંધને પોતાના સ્થાનથી ચ્યુત થઈને છઠ્ઠા ગુણ સ્થાને લખે છે. લખે છે ત્યારે છઠ્ઠું છે, સવિકલ્પ દશા છે. તે વખતે કહે છે કે અમારું જ્ઞાન આ લખાય છે એને જાણતું નથી. દ્રવ્ય શ્રુતને જાણનારું જ્ઞાન તો ચક્ષુ ઇન્દ્રિય છે, દ્રવ્ય શ્રુતને અમે જાણતા નથી. ભાવ શ્રુતને જાણીએ તો ભેદ થી જાણીએ છીએ, અભેદ થી તો ગ્રાહક ને જાણીએ છીએ. ભેદ થી કહીએ અમે તો શુદ્ધ જ્ઞાન, શુદ્ધ જ્ઞાન અમે જાણીએ છીએ, શુદ્ધ જ્ઞાન છે બસ. પણ અભેદ થી તો એ શુદ્ધ જ્ઞાનમાં કેવળ આત્મા જ જણાય છે. પોતાના સ્થાનથી ચ્યુત થઈને છઠ્ઠા ગુણ સ્થાને લખે છે કે ગ્રહવા જતો નથી, જાણવા જતો નથી. આત્માનું જ્ઞાન કદી પણ, ઓમ તો અજ્ઞાનીનું જ્ઞાન પરને જાણવા જતું નથી, પણ હવે એને ભાન નથી. શું થાય? જ્ઞાનીઓ અજ્ઞાનીને પાગલ કહે અને અજ્ઞાનીઓ જ્ઞાનીને પાગલ કહે. ગુરુદેવની વાણી છે. ગુરુદેવ ફરમાવતા વાત સાચી છે. શું આ ટ્યુબલાઇટ જણાતી નથી? આ શું વાત કરે છે? પાગલ જેવી વાત કરે છે. આખા પેડાલમાં બધાને પૂછો કે ટ્યુબલાઇટ જણાય છે કે નહીં તમને, તો બધાય અત્યારે તો હા નહીં પાડે. બહાર જઈને આ પાડ. અદભુત અદભુત અંતર્મુખ થવાની વાત ચાલે છે. આ કલકત્તાનો પ્રોગ્રામ શુદ્ધ આત્માના દર્શન કેમ થાય, શુદ્ધ આત્માનું સ્વરૂપ કેવું અને એના દર્શન કેમ થાય, એ બે વાત અહીંયા ચાલે છે. ત્રીજી વાત તો અહીંયા છે નહીં. પોતાના શાંતિ ચ્યુત થઈને ગ્રહવા જતો નથી, સુગંધને જાણવા જતું નથી જ્ઞાન. જો સુગંધને જાણવા જાય તો જ્ઞાન રહેતું નથી, ને જ્ઞાન રહેતું નથી તો આત્મા રહેતો નથી. આ શશીભાઈ ની બાજુમાં બેઠા છે દેવીચંદી પહાડિયા, સમજી ગયા? એ કે તમારી પાસે જેટલું સૂક્ષ્મ સૂક્ષ્મ હોય એટલું આપજો, અમે બધું ઝીલીએ છીએ ને બરાબર આવે છે વાત, 100% વાત સત્યતા આવે છે, કે બરાબર આવે છે વાત. મને કહ્યું એમ તો ભલે થોડા પણ એવા તો હોય ને નીકળે ને વિરલા, કે સૂક્ષ્મ આપો અમને. અમે ગુરુદેવને ફરમાવતા હતા, વિનંતી કરતા હતા, રાજકોટ વધારે ને ત્યારે કઈ સૂક્ષ્મ સૂક્ષ્મ આપજો, અમે બધા સૂક્ષ્મ બોધના અભિલાષી છીએ. અને કુદરતીની વાણી પણ ત્યાં એ પ્રકારની ખીલતી હતી, ખીલી ઉઠતા હતા. એ અમે એને જાણવા જતા નથી. સુગંધ દુર્ગંધને, સુગંધ દુર્ગંધને જે જાણે છે ઇન્દ્રિય જ્ઞાન, એ પણ અમારું જ્ઞેય નથી, એને અમે જાણતા નથી. અમે તો એનાથી ભિન્ન જાણનારને જાણીએ છીએ. એવું અમારું જ્ઞાન વર્તમાનમાં
ઉત્પાદ રૂપ થાય છે ને ઉત્પાદ ધ્રુવને પ્રસિદ્ધ કરે છે. ઉત્પાદ ધ્રુવને પ્રસિદ્ધ કરીને પછી વ્યય થાય છે. એક વખતનો બનાવ છે. સોગાનીજી આવ્યા હતા, પધાર્યા હતા ત્યાં સોનગઢ. હું ત્યાં રહેતો હતો. લગભગ 18-19 સાલ છે. બધા મળ્યા, ચર્ચા ચાલતી હતી. એમાં એમને કહ્યું કે ઉત્પાદ ધ્રુવને પ્રસિદ્ધ કરીને પછી વ્યય થાય છે. ઉત્પાદ ધ્રુવને પ્રસિદ્ધ કરીને વ્યય થાય છે. એટલે કે પરને પ્રસિદ્ધ કરીને વ્યય થાય એવું ઉત્પાદમાં છે જ નહીં. આહા, એની વાતો બધી તીખી હતી બહુ. હા, બીજો એક બનાવ બન્યો. કેમ કે આ એની નગરી છે ને, એટલે અહીંયા આવીએ એટલે વધારે યાદ આવે. એક વાર એવો બનાવ બન્યો. બપોરેમાં ભક્તિ ચાલે, વ્યાખ્યાન પછી ભક્તિ ચાલે મંદિરમાં. ગુરુદેવ, બે બહેનો વગેરે અહીંયા ચર્ચામાં બેઠા હોય તો, ચર્ચાના રસિક હોય તો તરત જ આવી જાય ને. ચર્ચા ચાલતી હતી. એમાં એક મુમુક્ષુએ કહ્યું કે વાં ભક્તિ ચાલે છે, ત્યાં તમે જતા નથી અને અહીંયા ચર્ચાનો તમને રસ છે બીજાને સમજાવવાનો. એટલું કહ્યું શું અને સિંહ ગર્जना छूटी. ये सब स्वप्न में होता है, मेरे में नहीं होता है. आहा, શું એની મસ્તી! આમ પલોઠી વાળીને બેઠા હોય તે જાણે પ્રતિમા હોય. આંખનું મટકું સ્થિર, એકદમ ફેરો સ્થિર. બીજો એક પ્રસંગ બન્યો. મુંબઈમાં પધાર્યા ત્યારે ભાવનગરના આપણા હીરાલાલ જૈન, હીરાલાલજી, એની ઓફિસે આમંત્રણ આપ્યું આહાર જમવાનું. મહારાજને બોલાવ્યો, બ્રાહ્મણને, અને આહાર ત્યાં કર્યો. તો મહારાજ તો બ્રાહ્મણ, तो हीरालाल जी ने કહ્યું कि कौन सा मंदिर से प्रतिमा को इधर उठाकर बैठा दिया है. અજબ ગજબ નો આત્મા થઈ ગયો. આહા, દ્રષ્ટિના વિષયની તો જાણે માસ્ટરી એની. આવી અપૂર્વ વાતો અને ગુરુદેવના પ્રતાપે એના શિષ્યો વર્ગમાં પણ આવા હીરા પાયકા. એક કરતા વધારે. એને કહ્યું કે જણિત જાતા હૈ. તો લોકાલોક તો જણિત જાતા હૈ એવો શબ્દ છે. હું જાણું છું એમ નહીં. ઘણા ઘણા માર્મિક શબ્દો છે એના. 10:15 થઈ ગયા છે. આજે 10:30 સુધી રાખશું ને? 10:30 રાખ. હવે આગળનું રસની વાત ચાલે છે. રસ, ખાટો મીઠો રસ. ખાટો મીઠો રસ તો આપણે જાણીએ છીએ કે આપણે નથી જાણતા. ભૂલ થાય છે. જાણે છે બીજો અને ઉપચાર થયા એવું કે આત્મા જાણે છે ઉપચાર સાચો લાગ્યો, મરી ગયો. એમાં ઉપચાર સાચો લાગે, વ્યવહાર એમાં મરે છે જીવ. ટોડરમલ સાહેબના 2 વાક્ય સુવાક્ય છે. નિશ્ચયને વડે જે નિરૂપણ કરવામાં આવ્યું હોય જેના ગમમાં, તેને સત્યાર્થ ભૂતાર્થ જાણી તેનું શ્રદ્ધાન કરજે. અને વ્યવહાર નહીં વડે જે નિરૂપણ આવ્યું હોય તે અસત્યાર્થ છે, અભૂતાર્થ છે એમ જાણી એનું શ્રદ્ધાન છોડજે. 200 વર્ષ પહેલા જ્ઞાની થયા આચાર્ય કલ્પ, જેને ઉપમા આપી હતી સમાજ એ વખતે. અહીંયા કે છે કે હવે અશુભ અથવા શુભ રસ, તને એમ નથી કેતો ખાટો મીઠો રસ, તને એમ નથી કેતો કે તું મને ચાખ. આહા, લીંબુ કે કેરી કે દાડમ કે મોસંબી જે કઈ હોય, ખાટા મીઠા રસ તને કહેતા નથી કે તું મને ચાખ. અને આત્મા પણ
રસના ઇન્દ્રિયના વિષયમાં આ જીભ છે ને એ આ દ્રવ્યેન્દ્રિય કહેવાય. ત્યાં ઉઘાર છે એને ભાવેન્દ્રિય કહેવાય. ભાવેન્દ્રિય ને દ્રવ્યેન્દ્રિય નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે, કર્તા કર્મ સંબંધ નથી.